નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધીરજ સર મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર પ્રકરણ નંબર 9 એની અંદર આપણે સંસ્થાકીય મનોવિજ્ઞાનમાં એક નવા જ પ્રશ્નની આજે આપણે શરૂઆત કરશું, જે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે એવો પ્રશ્ન. એ છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો. એટલે કે જે વ્યવસ્થાપક છે, સાદી ભાષામાં કહીએ તો ઉદ્યોગિક માલિક પણ કહી શકો એને, પછી મેનેજર પણ કહી શકો, સુપરવાઇઝર પણ કહી શકો, જે ટૂંકમાં વ્યવસ્થાપક કરે છે એનું કામ શું છે? તો એના 5 કાર્યો છે. એક છે આયોજન કરવું, સંગઠન, ભરતી અથવા નિયુક્તિ, આવેગોની આગેવાનીની અથવા નેતૃત્વ અથવા નિયંત્રણ. આ 5 કાર્યો એમણે કરવાના હોય છે. આ 5 કાર્યો એ સંસ્થાના હેતુ સાથે સંબંધિત છે. જો આ 5 કાર્યની અંદર કંઈક ઉણપ આવે તો જે સંસ્થાના હેતુઓ જે છે એ સિદ્ધ ન થાય. આ પાંચે કાર્યો જો જે વ્યક્તિ નિપુણતાપૂર્વક પાર પાડે તો એને અસરકારક વ્યવસ્થાપક પણ આપણે કહી શકીએ છીએ. તો પેલું કાર્ય આપણે જોઈએ એ છે આયોજન. પેલા કાર્યની વાત કરી, આયોજનની વાત કરીએ આપણે. તો દરેક સંસ્થાને કેટલાક હેતુ હોય છે અને એ સિદ્ધ કરવાના હોય છે. તો એ આયોજન દ્વારા એ હેતુ સિદ્ધ કરી શકાય છે. તો હેતુ આયોજનની અંદર 3 બાબત એવી છે કે જેને ધ્યાનમાં રાખી અને આયોજન કરવું જોઈએ. આ 3 બાબત જો ધ્યાનમાં રાખવામાં ન આવે અને આયોજન કરવામાં ન આવે તો જે હેતુ જે છે સર થાય નહીં. એટલે કે જે હેતુથી સંસ્થાની સ્થાપના કરી છે એ હેતુ નિષ્ફળ જાય. તો આપણે પેલી બાબત જોઈએ આયોજનની, તો કે સંસ્થાના ધ્યેયોની સમજૂતી કે વ્યાખ્યા આપી. તમે જે ધ્યેય નક્કી કર્યું છે એની ડેફિનેશન એકદમ ક્લિયર કરવી જોઈએ જે લોકો છે એની સમક્ષ, કે આનો મતલબ શું થાય છે. જેમ કે આપણે સ્કૂલની અંદર એવું કહીએ કે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવું, તો કે ગુણવત્તાસભર એટલે શું, એની ડેફિનેશન શું? તો કે એવું આપણે એને ક્લિયર કરવું જોઈએ કે માત્ર બાળકોને ભણાવવાના જ નથી આપણે સ્કૂલની અંદર, આપણે એના ચારિત્રનું ઘડતર કરવાનું છે, આપણે એને એક સારો નાગરિક બનાવવાનો છે, એ ઉપરાંત નૈતિક મૂલ્યોનું ઘડતર કરવાનું છે. તો આ એની ડેફિનેશન થઈ ગુણવત્તા. એટલે કે અંદર જે વિધાયક પ્રકારના જે ગુણો છે એ ગુણવાળું આપણે શિક્ષણ આપવાનું છે. એટલે તરત જ બધાના મગજમાં ખ્યાલ આવી જાય કે આપણે કેવું કામ કરવું જોઈએ જેના કારણે આ બધા જે હેતુની જે સમજૂતી છે એની અંદર જે મુદ્દાઓ છે મહત્વના એ આપણે પાર પાડીએ કે આપણે સિદ્ધ કરી શકીએ. તો એની ડેફિનેશન ક્લિયર કરવી જોઈએ. નંબર 2, ધ્યેય પ્રાપ્તિ માટે સૂચવેલી પદ્ધતિઓ. કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવા માટેના અનેક માર્ગો હોય છે. એમાંથી કયો માર્ગ યોગ્ય અને વિશિષ્ટ છે? એટલે કે ટૂંકમાં સાદી ભાષામાં કહું તો પદ્ધતિઓ. જેમ કે બાળકોને આપણે સારું શિક્ષણ આપવું છે, એવી જ રીતે કોઈ કંપનીની અંદર જે આપણે પ્રોડક્શન કરીએ છીએ તો કે એ પ્રોડક્શન કરવા માટે કેવા કેવા યંત્રો લાવશું? યંત્રો બનાવતી કેટલી બધી કંપનીઓ છે, તો આપણે કયા યંત્રો લાવવા જેના કારણે આપણી પ્રોડક્ટ જે છે એ ગુણવત્તાસભર રહે? એટલા માટે એ પદ્ધતિ, ટેકનિક કઈ વાપરવી એ નક્કી કરવું. નંબર 3, કે સંસ્થામાં કામ કરતા જે કર્મચારીઓ જે છે એની વિવિધ પ્રવૃત્તિઓ સાંકળવી અને યોજના ઘડવી. એટલે બધા જે કરે છે એ બધા જે લોકો કામ કરે છે ને એની પ્રવૃત્તિ જે છે એને સાંકળતી યોજના, બધા એકબીજા સાથે સંકળાયેલા રહે. આપણે એને સંગઠન કહીએ છીએ સાદી વાત. એ સંગઠન એવું હોવું જોઈએ કે જે આપણું લક્ષ્ય મેળવવા માટે બધા સાથે રહીને. જેમ કે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપીએ છીએ તો બધા જ ટીચરો સાથે રહીને, યાની કે ઠીક કાર્યાલય કે સેવક ભાઈઓ શીખી પણ એની અંદર ઇન્વોલ્વ હોય છે. દરેકનું કામ એ શિક્ષણ સાથે સંબંધિત છે. તમે એક પ્રવાસમાં બાળકોને લઈ જાઓ છો તો એ પણ શિક્ષણ સાથે સંબંધિત છે. આપણે એમ ન કે પ્રવાસ પર્યટન જ્યારે બાળકને આપણે લઈ જઈએ છીએ તો એ શિક્ષણ ના, એ પણ કારણ કે એના દ્વારા બાળકોને બાહ્ય જગતનો આપણે અનુભવ કરાવવાનો છે.
અને એમના વ્યક્તિત્વની અંદર નિખાર આવે એટલા માટે પણ આપણે પ્રવાસ પ્રયત્ન કહીએ છીએ. બહાર જઈએ ત્યારે પોતાની કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવું, બધા જ બાળકો સાથે કઈ રીતે રહેવું, બરોબર. એટલે કે સંગઠન જે છે ને, સાંકળતી યોજના ઘડવી જોઈએ. આ આયોજન વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે. અંદર એક વાક્ય અંદર પ્રશ્ન છે કે વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય કયું છે? તો કે આયોજન. જો પહેલો તબક્કામાં આયોજક જે છે કે વ્યવસ્થાપક છે ફેલ જાય તો પાછળના એક પણ તબક્કા જે છે એ વ્યવસ્થિત રીતે પાર પાડી શકે નહીં. એટલા માટે બધાને સાંકળી લે એવી યોજના બનાવવી જોઈએ, જેથી કરીને બધા સાથે રહીને કામ કરે અને કામ કરવાનો ઉત્સાહ, કાર્ય કહેવાય જોબ સેટિસ્ફેક્શન એટલે કે કાર્ય સંતોષ પણ એનામાં હોવો અનિવાર્ય છે. ક્યારે આવે? જ્યારે સરસ મજાનું આયોજન કર્યું હોય ત્યારે, યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપ્યું હોય ત્યારે. તો આ વાત થઈ આયોજનની. હવે આપણે વાત કરી સંગઠન. મેં હમણાં જ વાત કરી કે સંગઠન વગર બધું નકામું છે. એટલે કે સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી તેને સ્પષ્ટ કરવાના કાર્યને સંગઠન કહેવામાં આવે છે. એક વાક્યની અંદર પ્રશ્ન કે સંગઠન એટલે શું? તો કે સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી તેની સ્પષ્ટતા કરવામાં આવે, એટલે કે સ્પષ્ટતા કરવાની કાર્યને સંગઠન કહેવામાં આવે છે. એટલે કે દરેક વ્યક્તિને એની જવાબદારી સોંપી દે. જેમ કે આપણે સ્કૂલમાં નવી સ્કૂલની સ્થાપના કરી, નવી ભરતી કરી બધા ટીચરોની, પછી દરેક ટીચરોને કહી દે તમારે ગુજરાતી ભણાવવાનું છે કે તમારે હિન્દી ભણાવવાનું છે કે તમારે મનોવિજ્ઞાન, એને બધાની જવાબદારી સોંપી દેવામાં. સેવક ભાઈ હોય તો એમને કહી દેવામાં તમારે આ ટાઈમ ટેબલ પ્રમાણે પીરિયડના બેલ પડાવવાનું, તમારે એટલું કામ કરવાનું છે, તમારે બહાર ઓફિસની બહાર બેસવાનું છે, તમારે આવા કામ કર, તમારી જવાબદારી એટલી છે. એમ આમ સ્પષ્ટ કરી દેવા પછી વ્યક્તિ શું કરવું ને એને ખબર પડી જાય છે કે મને શું જવાબદારી સોંપી છે. પીટી ટીચર હોય તો એને શિસ્ત સમિતિ બનાવો, કે આ બીજા ટીચરો વાલી સમિતિ બનાવો, કે આ બધા કામ વેચી દેવામાં, એકદમ સ્પષ્ટ કરી દેવામાં આવે. આપણે સ્કૂલ શરૂઆત થાય ત્યારે જ આપણે વર્કલોડ જે છે આપણે બધાને આપી દઈએ છીએ. કોને કઈ એક સમિતિ બનાવી છે, એ સમિતિ દ્વારા દરેક ટીચરોને વિવિધ આખા વર્ષ દરમિયાન આપણે જે આપણું આખા વર્ષ દરમિયાન જે ટાઈમ ટેબલ છે, બરોબર, આયોજન છે, આયોજનનું કેલેન્ડર છે, એ પ્રમાણે દરેક ટીચરોને કામ સોંપી દઈએ છીએ. એની લાયકાત, એના રસ રુચિ પ્રમાણે પણ આપણે એને કામ સોંપીએ છીએ. તો આને શું કહેવામાં આવે છે? સંગઠન કહેવામાં આવે છે. સંગઠન કાર્યમાં કોણ કેવા કાર્ય કરશે એ ક્લિયર થઈ જાય છે. કાર્યનું વર્ગીકરણ કઈ રીતે કરશે એ પણ નક્કી થઈ જાય છે. કોણ કોને જવાબદાર બનશે, કોણ જવાબદારી લેશે એ પણ નક્કી થઈ જાય છે. કયા નિર્ણયો લેવાશે એ પણ નક્કી થઈ જાય છે. આ બધાના પ્રશ્નો અને તેની સાથે સંકળાયેલી જવાબદારી પણ સ્પષ્ટ કરવામાં આવે છે. એટલે કે અસરકારક ધ્યેય પ્રાપ્તિ માટે સંગઠન આવશ્યક છે. મેં આગળ પણ પહેલાના મુદ્દામાં કીધું હતું કે આયોજન કરતી વખતે સંસ્થાએ બધાને સાંકળતી યોજના બનાવી એટલે સંગઠન, બરોબર. એક વાક્યની અંદર પ્રશ્ન છે, અવારનવાર વિકલ્પ પૂછાય છે ને એ વિકલ્પ એક વાક્યની અંદર પણ પૂછાય છે કે ધ્યેય પ્રાપ્તિ માટે શું આવશ્યક છે? ધ્યેય પ્રાપ્તિ માટે શું આવશ્યક છે? તો સંગઠન આવશ્યક છે. આ બીજા મુદ્દાની આપણે અહીં ચર્ચા પૂરી કરીએ. હવે મુદ્દા નંબર 3, ભરતી અથવા નિયુક્તિ. સૌથી મહત્વની વાત છે, આયોજક જે છે એ કેવા કર્મચારીઓની ભરતી કરવી એ એના માઇન્ડમાં એકદમ ક્લિયર હોવું જોઈએ, એની એનામાં આવડત હોવી જોઈએ. જે મેનેજર છે કે માલિક છે કે જે કંઈ છે, કારણ કે જો યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ સોંપવામાં નહીં આવે તો એની સીધી જ અસર એ સંસ્થાના ધ્યેય ઉપર પડશે. જેમ કે ઘણી વખત એવું બને છે કે બહારથી કોઈ વ્યક્તિ આપણે એની ડિગ્રીઓ જોવી, એ જેટલી એની બધી લાયકાતો જોવી, એ આપણને કેટલું બધું લાગે, પણ એ પ્રેક્ટિકલી એ માણસ એ ટાઈપના ન હોય. જેમ કે કોઈ ટીચરની ભરતી થતી હોય કોઈ વિષયની, તો તમે એને બધી ડિગ્રીમાં જુઓ તો ફર્સ્ટ ક્લાસ હોય, ડિસ્ટિંક્શન હોય, ને એક્સ્ટ્રા માસ્ટર ડિગ્રી પણ લીધી હોય, આવું બધું જ હોય. અને આપણે ડાયરેક્ટ એની ભરતી કરી દઈએ ને પછી જ્યારે ક્લાસમાં જાય તો એ ભણાવી ન શકતો હોય તો નકામું પડે. માત્ર એની ડિગ્રી પરથી જ આપણે એની નિયુક્તિ ન કરી દેવાય. એની ડિગ્રી જોવાય, એના મનોવલણો કેવું છે, એનું વ્યક્તિત્વ કેવું છે, એનું ચાર્જ, પછી એને વર્ગની અંદર ભણાવવા મોકલવો પડે કે ભાઈ જાઓ જોઈએ, 1-2 પીરિયડ લેવડે
પછી પાછળ બેસીને એનું નિરીક્ષણ કરીએ, પછી બધા એકાદ દિવસ સુધી એને પીરિયડ લેવડાવી, પછી બધા જ વિદ્યાર્થીઓ પાસેથી આપણે અભિપ્રાય લઈએ કે આજે નવા ભાઈ આવ્યા છે, કેવું ભણાવે છે, એમની ભાષા કેવી છે, એમનું વ્યક્તિત્વ કેવું છે, પછી આપણે એની નિયુક્તિ કરી તો યોગ્ય વ્યક્તિ, કાર્ય માટે યોગ્ય વ્યક્તિ આપણને મળે અને આપણા સંસ્થાના ધ્યેયો જે છે એ સાર્થક થાય. નકર ખોટી વ્યક્તિની ભરતી થઈ જાય તો સંસ્થાના ધ્યેયો પ્રાપ્ત કરવામાં ઘણી બધી અડચણરૂપ થાય છે. અને બીજી વાત કરીએ કે કાર્ય વિશ્લેષણ દ્વારા વ્યક્તિની નિયુક્તિ કરવા બહુ આપણો ઉપયોગી. કોઈ પણ કામ, આ તો આપણે શાળા કોલેજની વાત કરીએ, કોઈ ઉદ્યોગની અંદર કોઈ એવા ટેકનિકલી વ્યક્તિની આપણે જરૂર છે તો આપણે એવા વ્યક્તિની પસંદ જે યંત્રોની જાણકારી હોય, એની પાસે મશીન, એને પ્રેક્ટિકલી કરાવાય કે જો ભાઈ આ મશીન પર તું કામ કરી જો, તને આવડે છે કે નહીં, ને કરતો હોય બરોબર, તો પછી એટલે કાર્ય વિશ્લેષણ દ્વારા કે એક કામ કરવામાં કયા કયા કૌશલ્યની જરૂર પડશે એની આપણને ખબર પડે છે અને વ્યક્તિની નિયુક્તિ માટે કાર્ય વિશ્લેષણ આપણા માટે ઉપયોગી બને છે. એટલે કે વ્યવસ્થાપકની જવાબદારીઓમાં કર્મચારીની પસંદગી, નિયુક્તિનો પણ સમાવેશ થાય છે. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત પસંદગી જેવી પદ્ધતિઓ ઉપયોગમાં આવે છે. આધારભૂત પદ્ધતિ પણ વ્યક્તિની પસંદગીમાં આપણે ઉપયોગી બને. પછી કાર્ય વિશ્લેષણ, મેં કીધું કે કાર્ય વિશ્લેષણ દ્વારા આપણે એ ખબર પડે કે આ કામમાં કેવા કૌશલ્ય ધરાવતી વ્યક્તિ, કેવા ગુણ ધરાવતી વ્યક્તિ આપણે જરૂર પડશે એ આપણે જાણી શકીએ છીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે કર્મચારીની ભરતી કર્યા બાદ તેનામાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે સમયાંતરે તાલીમ પણ આપવી જરૂરી છે. કોઈ નિષ્ણાત વ્યક્તિને તમે પસંદ કરી લો છો એનો મતલબ એવો નથી થઈ જતો કે પરિપૂર્ણ છે. સમયની સાથે સાથે ટેકનોલોજી બદલાય છે, જ્ઞાન બદલાય છે, પદ્ધતિ બદલાય છે, તો એને અમુક સમય અંતરે નવા યંત્રોની, નવા જ્ઞાનથી માહિતીગાર કરાવો જોઈએ. અમુક ટાઈમ થાય, 1-2-3 વર્ષ થાય પછી એને નવા યંત્રોની તાલીમ માટે, જેમ કે ટીચરોને અમુક સમય થાય એટલે એમને તાલીમોનું આયોજન કરવામાં આવે છે, 1-2 વર્ષ થાય એટલે તરત જ. તો આ શું છે? અપડેટ કરવાની વાત છે. હંમેશા વ્યક્તિને અપડેટ કરતું રહેવું જોઈએ. તો કયા પ્રકારની તાલીમ આપી, ક્યારે આપી એનો પણ ખ્યાલ આવે છે. આનું આયોજન એ વ્યવસ્થાપકે કરવાનું હોય છે. નંબર 4 એ છે આગેવાની અથવા નેતૃત્વ. આ પણ સૌથી મહત્વનું છે. નેતા એકદમ પ્રેરણાદાયક હોવો જોઈએ, ઉત્સાહી હોવો જોઈએ. કારણ કે એ નેતૃત્વ જે પૂરું પાડશે, એ દિશા સૂચન કરશે તો એના અનુયાયીઓ છે, એના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ છે, એનામાં પણ જુસ્સો અને જોમ ભરી શકે છે. એટલા માટે સંસ્થાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન જરૂરી બને. મેં આગળ વાત કરી, સંકલન એટલે શું? બધાને ભેગા કરવા અને જવાબદારીનું સ્પષ્ટીકરણ કરવું. આ સંકલન માટે સંસ્થાના વ્યવસ્થાપકે આગેવાની કે નેતૃત્વ પૂરું પાડે છે. આ કરવાનું કામ કોનું છે? તો કે સંસ્થાના વ્યવસ્થાપક છે, એને કરવું પડે. કારણ કે એ બધી જ રીતે માહિતીગાર છે. એટલા જ માટે એને સંસ્થાના આગેવાન બનાવ્યા છે, જેમાં લોકોને પ્રેરિત કરવા. કંઈ પણ કામ હોય ને તો સરસ મજાની નાનું એવું મીટિંગ કરી લોકોને પ્રેરણા, એના કાર્ય કરવાની પ્રેરણા જાગૃત થાય. આ મારું કામ છે, આ મારે લક્ષ્ય પૂરું કરવા, એવી ભાવના એને પ્રગટ કરતી, એને મોટિવેટ કરવા પડે. ક્યારેક તમે જો ઘણા બધા કારખાનાની અંદર અમુક કર્મચારીઓ સારું કામ કરે કે વધારે ઓવરટાઈમ ભરે તો એને આર્થિક પ્રલોભન આપવામાં આવે છે. ઘણી વખત આખા વર્ષ દરમિયાન કોઈ સારું કામ કર્યું તેને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ક્યારેક એને કંપની તરફથી કહેવાય ને કોઈ ગિફ્ટ આપવામાં આવે છે. એક ઉદ્યોગપતિ છે તે એના કર્મચારીને એટલા બધા મોટિવેટ કરે છે, તમે એની કોઈ કલ્પના નહીં કરી શકો. હમણાં જ થોડા સમય પહેલા એમના કર્મચારીઓને એમે કાર ગિફ્ટ આપી હતી. વિચાર કરો તો એમના કર્મચારીઓને પોતાના કાર્ય પ્રત્યે કેટલી નિષ્ઠા હશે. એટલે કે જેમાં લોકોને પ્રેરિત કરવા, તેમની પ્રવૃત્તિને દિશા સૂચન આપવું અને એમને કઈ દિશામાં કામ કરવું. હંમેશા વચમાં એને ક્યારેક દિશા સૂચન પણ કરવું પડે. ક્યારેક એવું લાગે કે કર્મચારી જે છે દિશા ભટકી રહ્યો છે, ત્યારે એને રોકવો જોઈએ અને એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ઉપરાંત પ્રત્યાયનની સૌથી અસરકારક પદ્ધતિ વિકસાવી જોઈએ. સૌથી પ્રત્યાયન એટલે કે એકબીજા સાથે સારી રીતે વાત કરવાની પણ આવડત હોવી જોઈએ, કૌશલ્ય હોવું જોઈએ. સામે ભલે એ પોતે વ્યવસ્થાપક છે, પણ જ્યારે કર્મચારી જોડે વાત કરતો હોય ત્યારે પોતાનું હોય એવો એને ભાવ થવો જોઈએ. જે કંઈ કે સૂચનો કર્મચારીને એવું લાગવું જોઈએ મારા સારા માટે કરે છે,
મારે કામ સુધારવા માટે એને ખોટું લાગે કે એને અપમાન લાગે કે એને દુઃખ લાગે એવા વાક્ય એવું પ્રત્યાયન ન કરે, એવા વાક્યનો ઉપયોગ ન કરાય. એટલે સારો વ્યવસ્થાપક કેવો કે જેનામાં પ્રત્યાયનના વિશિષ્ટ કૌશલ્ય હોય. એ ઉપરાંત જયારે સંઘર્ષ ઉત્પન્ન થાય, એટલે કે અંદરો અંદર ઝઘડા થાય, કોઈ ઔદ્યોગિક પ્રશ્નો ઉભા થાય, આર્થિક પ્રશ્નો ઉભા થાય, વ્યક્તિગત પ્રશ્નો ઉભા થાય, ત્યારે એનું નિવારણ લાવવાનું પણ એનામાં કૌશલ્ય હોવું જોઈએ. સર્વનો આની અંદર સમાવેશ થાય છે. તો આવા આગેવાનીના અને નેતૃત્વના ગુણો વ્યવસ્થાપકમાં હોવા જોઈએ. અને છેલ્લે આપણે જોઈ લઈએ એ છે નિયંત્રણ, યાની કે કંટ્રોલ. નિયંત્રણ વગર લક્ષ્યો આપણે પ્રાપ્ત થઈ શકતા નથી. નીતિ નિયમો તો હોવા જ જોઈએ. જો એ નૈતિક મૂલ્યો અને નીતિ નિયમો હોય તો જ સંસ્થાનું સારી રીતે સંચાલન થઈ શકે છે. એટલે કે સંસ્થાના લક્ષ્યો નક્કી થઈ જાય, બધું નક્કી થઈ જાય. પેલા સંસ્થાના ધ્યેયો નક્કી થાય, યોજના ઘડાઈ જાય, રચનાકીય વ્યવસ્થાપકો ઘડાઈ જાય અને પસંદગી થઈ જાય, એટલે કે કર્મચારીઓની બી પસંદગી થઈ જાય. હવે શું બાકી રહે છે? તો કે હવે તેઓને જે તે કાર્યમાં પ્રવૃત્ત કર્યા બાદ તેમના કાર્યનું નિયમન અને નિયંત્રણ કરી તેમની પાસેથી અપેક્ષિત સ્તરનું કાર્ય કરાવવાનું બાકી રહે છે. શું એ બાકી રહે કે આ જે લોકો જે છે એને તમે હવે એની પાસે કઈ રીતે કામ, તમે વ્યક્તિની પસંદગી બી કરાવી લીધી, એના ગુણ છે એ પણ જોઈ લીધા, આયોજન પણ કરી લીધું, સંગઠન. હવે એ વ્યક્તિ એના કૌશલ્ય દ્વારા એ સારી રીતે કામ કરે, એ કામ કરાવવાનું હવે બાકી રહે છે. તો એ વ્યવસ્થાપકનું કામ છે એવા નિયમો બનાવો કે કર્મચારી એ પોતાનું કામ જે છે નિષ્ઠાપૂર્વક કરી શકે. એટલે કે જો કર્મચારીઓ કોઈ રીતે આ કાર્યમાં ઉણા ઉતરતા હોય તો સંસ્થાએ તેમને સાચે માર્ગે પરત લાવવાનો પ્રવૃત્તિ કરવી. જેમ કે હવે કામ કરાવવાનું છે, હવે કર્મચારી, જેમ કે કોઈ ટીચરની નવી નવી ભરતી થઈ હોય, એના ગુણો બધું જોઈને ભરતી કરી લીધી હોય, એની માસ્ટર ડિગ્રી ના અંતે બરોબર બધું, પણ પછી જયારે એ પીરિયડ લેવા જાય ત્યારે એનું નિરીક્ષણ કરવામાં આવે તો આપણે એવું લાગે કે હવે આનામાં કંઈક ખૂટે છે, જે રીતે બાળકોને ભણાવવા જોઈએ નથી ભણાવતા, તો એને શું કરવું જોઈએ? સાચા માર્ગે વાળવો જોઈએ. એને થોડીક તાલીમની જરૂર છે, તાલીમ આપવી જોઈએ. એનામાં પ્રેરણાનો અભાવ હોય તો એનામાં પ્રેરણા ઉદ્દીપ્ત કરવી જોઈએ. આ કરવાનું કામ એ વ્યવસ્થાપકનું છે. આને કહેવાય ને, આને જ નિયંત્રણ કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે એમ કે નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિની તુલના, મૂલ્યાંકન, નિયમોનો સમાવેશ થાય છે. નિયંત્રણ શું? તો કે કર્મચારીની પ્રવૃત્તિની તુલના થાય કે હવે કેવું કામ કરે છે, કમ્પેરિઝન પેલા કેવું કરતા હતા. ઘણી વખત શું થાય કે શરૂઆતમાં કર્મચારી નોકરી મેળવી હોય એટલે સારું કામ કરે, ગુણવત્તાસભર કામ કરે. જેમ ટાઈમ જતો જાય એમ એના કાર્યની અંદર ડલતા આવતી જાય. તો એ ડલતા લાવવાની નથી, કાર્યની અંદર નિખારા લાવવાનો છે. વધારે સારું કરે તો એનું મૂલ્યાંકન અમુક અંતરે કરતું રહેવું જોઈએ. અને જો એના કાર્યમાં ઉણપ દેખાય તો એને સાચે માર્ગે વાળી અને એની કાર્યની અંદર સુધારો કરવો જોઈએ. અને નિયમનનો સમાવેશ થાય છે. આ માટે શું કરી શકાય? સુધારો લાવવા માટે એને પુરસ્કાર આપી શકાય. ઘણી વખત પુરસ્કારથી કામ થઈ જાય કે આવું કામ કરશે એને આ પ્રકારનું પ્રમાણ પુરસ્કાર આપવામાં આવશે. અને પુરસ્કાર કામ ન કરો તો એને શિક્ષા પણ આપવી પડે કે ભાઈ જો તમે બરોબર કામ નહીં કરો, તમે આજે નંગ બનાવો છો, બગડે છે, તો એના પૈસા તમારી પાસેથી કાપી લેવામાં આવશે, અથવા તો તારો પગાર ઓછો કરી દેવામાં. જો હવે આમ ખરાબ કામ કરીશ તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. એટલે કે બે પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા તમે એના કાર્યની અંદર સુધારો લાવી શકો છો. એક છે આ કામ માટે પુરસ્કાર, અને શિક્ષાની પ્રયુક્તિના ઉપયોગથી પણ કરી શકાય છે. જેવી પરિસ્થિતિ, જેવું વ્યક્તિ, જેવું કાર્ય, એ પ્રમાણે શિક્ષા અને પુરસ્કારનો ઉપયોગ કરી અને નિયંત્રણ જાળવી શકાય છે. નિયંત્રણને કારણે લક્ષ્ય પ્રાપ્તિ આસાન થઈ જાય છે અને યોગ્ય સમયે લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. અહીં આપણે આ 5 મુદ્દાની ચર્ચા પૂર્ણ કરી છે. હવે આપણે પછી જે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણી મુલાકાત થશે ત્યારે વ્યવસ્થાપન ભૂમિકાઓની આપણે વાત કરશું. એ પ્રશ્નની આપણે ચર્ચા કરશું. તો અહીં આ પ્રશ્ન પૂરો કરું છું. થેન્ક યુ, ગુડ બાય, આભાર.